માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામની કોળી સમાજ પ્રેરિત શ્રી ભારતીય ટિપ્પણી લોક નૃત્ય મંડળના નામે 16 બહેનો અને 14 ભાઈઓની રાસ મંડળી વર્ષોથી આ ચોરવાડમાં કાર્યરત છે અને વિશ્વવિખ્યાત છે. ચોરવાડની ટિપ્પણી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ બંને મંડળી ભારત સરકારના નિમંત્રણથી રાજધાની નવી દિલ્હી ખાતે 26મી જાન્યુઆરીના રોજ ઉજવાતા 76મા ગણતંત્ર દિવસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાષ્ટ્રપતિ શ્રીની ઉપસ્થિતિમાં બહેનોએ ટિપ્પણી તેમજ માંડણીનો રાસ તેમજ ભાઈઓએ હુંડી સહિતના અનેક રાસોની રમઝાટ બોલાવી હતી અને ચોરવાડ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે તમામ અધિકારીઓ પદાધિકારીઓ ખુશખુશાલ અને ભાવ વિભોર થઈ ગયા હતા. એમ ગ્રુપના મુખ્ય લીડર ભીખનભાઈ રાણાભાઈ વાજાએ જણાવ્યું છે. આ મંડળી ચોરવાડ આવતા કોળી સમાજના આગેવાનો ગામના તમામ સમાજના આગેવાનોએ ડીજે બેન્ડ પાર્ટી સાથે ફટાકડાની આતશબાજીથી અતિ ભવ્ય સ્વાગત કરેલ છે. આગેવાનોએ સમાજના તમામ જ્ઞાતિના આગેવાનોએ મુખ્ય લીડર ભીખનભાઈ વાજા અને દુધીબેન રણમલભાઈ પરમાર સહિત તમામ બધા જ કલાકારો રમતવીરોનું હારતોરા કરી ખૂબ જ બિરદાવ્યા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. તાલુકો માળિયાહાટીના જિલ્લો જુનાગઢ કોળી સમાજ તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ શ્રી ભારતીય ટિપ્પણી લોક નૃત્ય મંડળ તેમજ હોળીઉડા રાસનું છેલ્લા ઘણા વર્ષોથી પ્રદર્શન કરતા આવી છે અને 2025 26મી જાન્યુઆરી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ આ બંને ગ્રુપોને ત્યાં બોલાવી અને અમને આ 26મી જાન્યુઆરીમાં વર્લ્ડ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમે આના સાક્ષી બન્યા છે અને એના સાક્ષી બન્યા બદલ અમે અહીંયા ચોરવાડમાં આવતા અમારું ગામ તેમજ પટેલ તેમજ આજુબાજુના વિસ્તારના તમામ લોકોએ અમારું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું. તે બદલ અમે બધાના ખૂબ ખૂબ આભારી છે. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત માતા કી જય.